નમસ્કાર વિદ્યા સહાયક મિત્રો, અંતે આપણી આતુરતાનો અંત આવ્યો અને વિદ્યા સહાયક ભરતીની પ્રોસેસ શરૂ થઈ। તો તેના વિશે શું અપડેટ છે, કઈ તારીખ પછી પ્રાથમિક મેરિટ લિસ્ટ આવી શકે, અંદાજિત કેટેગરી વાઇઝ અને જિલ્લા વાઇઝ જગ્યાઓ ક્યારે આવી શકે, તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું અને આજની અપડેટ શું છે તેના વિશે પણ ચર્ચા કરીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેશો અને વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। સૌપ્રથમ તો આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં 3 જિલ્લાઓના આંતરિક અને જિલ્લા ફેરબદલી કેમ્પ ઘણા સમયથી કોર્ટ મેટરના કારણે અટવાયેલા હતા। તેના અંગે આજે ખૂબ જ મહત્વનો અને અગત્યનો પરિપત્ર થયો છે, તેના આધારે આપણે આજની વિગતો મેળવીશું। તો કે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા આજરોજ જે પરિપત્ર જાહેર થયેલો છે, તારીખ છે 31/1/2025, પ્રતિ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી, જિલ્લા શિક્ષણ સમિતિ અરવલ્લી, વિષય આંતરિક બદલી અને જિલ્લા ફેરબદલી કેમ્પનું આયોજન કરવા બાબત। તો કે જિલ્લા આંતરિક બદલી અને જિલ્લા ફેરબદલી કેમ્પ અરવલ્લીમાં જે આયોજિત કરવાનો છે તેના વિશે આજરોજ પરિપત્ર થયેલો છે। ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે શિક્ષણ વિભાગ દ્વારા સંદર્ભદર્શિત પત્રથી અરવલ્લી જિલ્લામાં તારીખ 31/7/2024ની સ્થિતિએ મંજૂર મહેકમ મુજબ વર્ષ 2024-25માં આંતરિક બદલી કેમ્પ ઓફલાઈન પદ્ધતિથી આયોજિત કરવા મંજૂરી મળેલ છે, જે અન્વયે શિક્ષણ વિભાગ દ્વારા તારીખ 11/5/2023ના ઠરાવ અને ત્યારબાદના વખતોવખતના સુધારા ઠરાવથી પ્રસિદ્ધ બદલી નિયમો માટે જિલ્લા આંતરિક બદલી કેમ્પ તેમજ જિલ્લા ફેરબદલી માટે આયોજન કરવા આવેલ જોગવાઈઓ તેમજ ઠરાવની લાગુ પડતી તમામ જોગવાઈઓને ધ્યાને લઈ નીચે જણાવેલ સમયગાળા દરમિયાન જિલ્લા આંતરિક બદલી કેમ્પ અને જિલ્લા ફેરબદલી કેમ્પ આયોજિત કરવા સૂચના આપવામાં આવે છે। ચાલો, તો આ પરિપત્રના આધારે એક તો પાકું થયું કે બાકી રહેલા 3 જિલ્લાઓના આંતરિક જિલ્લા ફેરબદલી કેમ્પ તથા જિલ્લા ફેરબદલી કેમ્પ બંને યોજાઈ જવાના છે અને આ 31 તારીખ એટલે કે આ જાન્યુઆરીના એન્ડ સુધીમાં આ બધું પૂરું થઈ જવાનું છે અને ત્યારબાદ આખા ગુજરાતમાંથી દરેક શાળાઓમાંથી રોસ્ટર મુજબ જગ્યાઓ મંગાવવામાં આવશે અને તે જગ્યાઓના આધારે કેટેગરી વાઇઝ અને જિલ્લા વાઇઝ જગ્યાઓ ખબર પડશે અને તેના આધારે PML બનાવવામાં આવશે। તો આ પ્રોસેસ થતાં બીજું 1 અઠવાડિયું અથવા 2 અઠવાડિયું જઈ શકે અને ત્યારબાદ કેટેગરી વાઇઝ જગ્યા તથા જિલ્લા પ્રમાણે જગ્યા અને તેના આધારે પ્રાથમિક મેરિટ લિસ્ટ પણ જાહેર થઈ શકે છે। તો આ હતી અપડેટ અને એના આધારે આપણે જાણી શક્યા કે હવે વિદ્યા સહાયક ભરતી વેગવંતી બની છે। તો ચાલો, પૂરો વિડીયો જોવા બદલ આપ સૌનો આભાર અને હવે ફરીવાર મળીશું નવા વિડીયો અને નવા અપડેટ સાથે।